બધા જ ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા કે તારી પાસે 7 દિવસનો સમય છે અને બીજા બધા યજ્ઞ કરાવીએ ને તો યજ્ઞ પણ 6 મહિના ચાલે, શું કરવું? જવાબ ક્યાંયથી મળતો નથી. અને એમાં સૂર્યનારાયણ ભગવાન ઉદય થયા અને બરાબર સૂર્યનારાયણ ભગવાન ઉદય થયા અને એ જ દિશામાંથી પરમ યોગી સુખદેવજી મહારાજ ધીમે 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 દિશાઓને પ્રસન્ન કરતા કરતા ભાગવતજીની ઋચાઓ બોલતા બોલતા જ્યાં સુખદેવજી મહારાજ પધાર્યા બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા. પરીક્ષિત રાજા દંડવત નમસ્કાર કરે છે, લાકડી પડે એમ પગમાં પડી ગયા અને અહીંયા સુખદેવજી મહારાજનું પૂજન અર્ચન કરવા લાગ્યા છે. સદગુરુ રૂપે સુખદેવજી મહારાજનો ભેટો થયો પરીક્ષિત રાજાને. સુખદેવજી મહારાજનું આગમન થયું. બધા જ ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, મહારાજ કી જય. યમ પ્રવર્જન્તન પેત અપેત કૃત્યમ દ્વે પાયનો વિરહ કાતર યાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેનો તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ આવ્યા અને બે પ્રશ્ન પૂછ્યા છે કે મનુષ્યનું પરમ કર્તવ્ય શું છે અને મૃત્યુ નજીક હોય તેને શું કરવું. દ્વિતીય સ્કંદની કથાની શરૂઆત થાય અને અહીંયા સુખદેવજી મહારાજે જ્ઞાન ચર્ચા, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચાની શરૂઆત કરી દીધી. બીજા ઘાટ ઉપર કથાની શરૂઆત થઈ. પરમ યોગી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાજીના કિનારે અહીંયા બે પ્રશ્ન પૂછ્યા અને બે પ્રશ્નના જવાબમાં અહીંયા ગુરુદેવ કથાની શરૂઆત કરે. પણ એ પહેલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પવન હનુમાન મહારાજ કી જય. દ્વારિકાધીશ ભગવાન કી જય. વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ શ્યામ સુંદર યમુને મહારાજ કી જય. ગંગા મૈયા કી જય. બોલીએ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હાલ આજે કથા મંડપ છે, વૃંદાવન ધામ જે કથા ચાલી રહી છે એના માલિક રામાભાઈ જનાભાઈ નું સ્વાગત નસીદ પરિવાર કરી રહ્યું છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. બોલીએ ભાગવત ભગવાન કી જય. રાધે ગાના અણમોલ બોલો રાધે રાધે. રાધે ગાના અણમોલ
બોલો રાધે 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 गंगा भी बोले राधे यमुना भी बोले राधे गंगा भी बोले राधे यमुना भी बोले राधे गंगा भी बोले राधे यमुना भी बोले राधे सागर की लहरों से आवाज आई राधे राधे सागर की लहरों से सागर की लहरों से आवाज आई राधे राधे सागर की लहरों से आवाज आई राधे 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 का नाम अनमोल बोल राधे 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 का नाम अनमोल बोल राधे 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 बोले राधे सूरज भी बोले राधे गंगा भी बोले राधे सूरज भी बोले राधे गंगा भी बोले राधे सूरज भी बोले राधे गंगा भी बोले राधे सूरज भी बोले राधे राधे तारों की टिम से आवाज आई राधे राधे तारों की टिम से आवाज आई राधे राधे तारों की टिम से आवाज आई राधे 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 का नाम अनमोल बोल राधे 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 का
રાધે કાના અને માન બોલો રાધે રાધે બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય બાલ કૃષ્ણ ભગવાન કી જય ગંગાજી કિનારા પર સુખદેવજી મહારાજ ના ચરણારવિંદમાં દંડવત નમસ્કાર કર્યા છે રાજાએ અને અહીંયા સમર્થ એવા સદગુરુ મહારાજ ત્યાં પધાર્યા છે સાચી પ્રકૃતિ રાધે રાધે કરવા લાગ્યા. અગાઉ મેં કીધું હતું દરેક વ્યક્તિ એક માણસ એક ઓરા એના વાઇબ્રેશન હોય અને અહીંયા આવા સમર્થ સદગુરુ મહાપુરુષ જે ભગવાન મહાદેવ દેવનો અંશ છે એવા સિદ્ધજી મહારાજ ત્યાં પધાર્યા સારી પ્રકૃતિ શિવો કરવા લાગ્યા. ગંગાજીના તટ પર સારી પ્રકૃતિ શિવો રાધે રાધે અને સુખદેવજી મહારાજના ગુરુ હોય રાધાજી. ભાગવતજીની અંદર એ ગુરુદેવના નામનો ઉલ્લેખ નથી પણ સુખદેવજી મહારાજ જ્યારે એક ગોપી એક ગોપી એટલે બીજું કોઈ નહીં એ સ્વયં શ્રી રાધાજી છે અને સુખદેવજી મહારાજના ગુરુ છે. એવા સદગુરુ ભગવાન આજ ગંગાજી કિનારા પર પરીક્ષિત રાજા સદગુરુ મળ્યા. બે પ્રશ્ન પૂછ્યા છે બાપજી મરણ નજીક હોય શું કરવું જોઈએ અને મનુષ્યનું પરમ કલ્યાણ કઈ રીતે થાય પરમ કર્તવ્ય શું અને બે પ્રશ્નના જવાબમાં અહીંયા યોગી સુખદેવજી મહારાજ ગુરુદેવને બીજા ઘાટ પેલો ઘાટ નૈમિષારણ્યનો ત્યાં સતનામના પુરાણી અને 88000 ઋષિમુનિઓ છે અને બીજો ઘાટ ગંગાજીનો કિનારો અને ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાનું શ્રવણ કરાવ્યા. જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન જાણતા હતા અને એવા યોગી સુખદેવજી મહારાજ ભાગવતીના માત્ર 2 શ્લોક સાંભળ્યા અને અહીંયા ભગવાનના ગુણ ગાવા માટે થઈ અને આવી ગયા.